આવનારા 26, 27 અને 28 તારીખે વાંકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી વહીવટી તંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે. આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે. સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે આ એક સરકારી સિસ્ટમ છે. આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા જે વર્ષોથી આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે એમના હસ્તક કરવામાં આવે છે. વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે. આપણા આદરણીય આચાર્ય ઘનશ્યામ મહારાજ, જસદણ દરબાર સાહેબ સત્યજીતસિંહજી વર્ષોથી આ સંસ્થા સાથે કાર્યરત છે અને એમના માર્ગદર્શન નીચે આ એસોસિએશન ચાલી રહ્યું છે. અગાઉના સમયમાં દિગ્વિજયસિંહજી બાપુ વાંકાનેર પણ આ એસોસિએશનના મેમ્બર હતા અને ઘણા વર્ષો સુધી એક્ટિવિટીના ભાગરૂપ એમાં રહી છે. પછી જૂના વડીલોમાં દાખલા તરીકે આરડી ઝાલા સાહેબ જે પોલીસના બહુ સિનિયર અધિકારી હતા એ બધાએ આ એસોસિએશનના અંદર ખૂબ ભોગ દીધો છે. હવે આ વખતે દિગ્વિજયસિંહજી બાપુની યાદીની સ્મૃતિના ભાગરૂપે વાંકાનેરના અંદર 26 થી લઈને 28 સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વ શોનો યોજના કરવામાં આવી છે. જેમાં ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ ઘણા બધા ઘોડાઓએ એમાં એન્ટ્રી કરેલી છે અને આપણને પબ્લિકને આ બધા ઘોડાને જોવાનો લાભ રહેશે. આપણા ઘોડાઓની વાત કરીએ અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વની વાત કરીએ તો આપણે ગુજરાતના અંદર આપણી ધાર્મિક પ્રતિકરૂપ એવી આપણી ગીર ગા જે આપણે ગૌ માતા જેને આપણે આટલો બધો ઇતિહાસ ને આપણી સંસ્કૃતિ જળવાઈ છે એને તો આખી દુનિયા જાણે છે. પછી આપણે વન વિભાગની ચર્ચા કરી તો આપણો એશિયાટિક લાયન સિંહ આની પણ ઘણી બધી પ્રસિદ્ધિ થઈ છે અને આખા દુનિયાથી બધા ટુરિસ્ટ આવીને આપણા ગીરના અંદર આવીને આપણા સિંહને જોવે છે. તો શા માટે આપણા અશ્વ પાછળ રહી જાય? આ આપણી સાંસ્કૃતિક ધરોહરનો એક ભાગ છે. કાઠિયાવાડી અશ્વ દુનિયાના અંદર જે મુખ્ય ઘોડાઓ છે જે જાતિઓ છે એમાંથી એક છે. એટલે પૂરી રીતે કાઠિયાવાડી અશ્વ ને એનો પણ દિવસ મળે, પબ્લિકના સામે આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવાનો એક અવસર મળે એવા વિચાર સાથે આ વખતે આ કાર્યક્રમને આપણે વાંકાનેરના અંદર યોજ્યો છે. 26 થી લઈને 28 સુધી અનેક પ્રકારના નોખા કાર્યક્રમો થશે. એની આખી ડિટેલ અમે આપને પહોંચાડશું. 26 સવારે આનું ઉદ્ઘાટન સમારોહ થશે જેના અંદર આપણા રાજકીય સામાજિક આગેવાનો બધા હાજર રહેશે. ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આમાં હાજર રહેવાના છે. આપણા મુખ્યમંત્રી શ્રી, આપણા ગૃહમંત્રી શ્રી, તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે. એટલે આ મંચ ઉપરથી અને પ્રેસના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ જનતાને અમે બધાએ આ મંચ ઉપરથી અપીલ કરી છે કે આપ આ અમારા સાંસ્કૃતિક ધરોહર જે ગુજરાતનો છે અને કાઠિયાવાડી અશ્વ જે છે એને આવીને આપ જો નોખા પ્રકારના કાર્યક્રમો, નોખા પ્રકારની ઇવેન્ટ્સ થવાની છે. એને પણ ઘોડા અશ્વ માલિકોને પણ પ્રોત્સાહન મળે અને આ અશ્વ બ્રીડ જે આપણી છે એમાં જાગૃતિ આવે, નવી પેઢીને પણ ખબર પડે કે કાઠિયાવાડી અશ્વ શું હતું અને શું બની શકે છે ભવિષ્યમાં. આના માધ્યમથી અવેરનેસ આપણી જાગે અને આખા ગુજરાત અને આખા દેશના સામે આપણે આપણા અશ્વને મૂકી એવી આપણે આશા રાખી.